ખેતરમાં આવ્યો તો 4-5 દાડા થઈ ગયા વાય. હવે રાયરો હારો ઉગ્યો છે તો તારનો 4-5 દાડા આવ્યો જ નતો ખેતરમાં જોવાય. અને છોકરો એ જોઈશે, છોકરો ઊંઘાથી આવ્યા હતા તે છોકરો આવીને જતો રહ્યો છે અને કોઈ કર્યું નહીં. અને આ પાળીઓ અધૂરી મેકીને જતા રહે છે. હું કીધું હતું કે ઘેર ભાઈ કે પાળીઓ કરીને આવજો, પણ પાળીઓ એ કર્યા વગર આવી જશે. અને આજ તો બોરનું પાણી આપવાનું હતું તે છોકરાને કીધું કે લે તું વાળવા જોઈ, પણ છોકરોએ નફોટ છે તે કે તમે જજો. આ ખાઈને ખરા તરકો મારે આપવું પડે છે. એટલે પાળીઓ થોડી હરખી કહી નાખું. અને આ મારો ભાઈએ આ જોજે આ બથાવા કર્યું છે. આ તો તેદારે હું બોલવાનું થયું હતું ને આજે બોલવાનું થયું. આ હેતરમાં આવશે તો આજ ફરીથી બોલવાનું થયું. હું કે આ હેઠો મારે આ હેઠો શેઠો લઈ લીધો છે મારો. એટલે હું કહેતો કે ભાઈ કે તમે મારા હેઠામાં ના આવતા. અને મારા બાપાએ વેચ્યાલ્યું છે, ના વેચ્યાલ્યું હોય તો બરોબર છે, કમ્પ્યુટર છે ઘીસી પ્રમાણે વેચ્યાલ્યું છે તો એ મારો ભાઈ નફોટ છે ને મારો છોકરો એ નફોટ ને ભાઈએ નફોટ છે. શું કરવું? અને મારા ડોશીએ ઘેર એક તો ઘેરે ડોશીએ આખો દાડો બખાડા કર. હવે મારે તો શું જવું, આખો દાડો કંટાળ્યો છું. શું કરે? ના પેલો દાઢિયા રહ્યો ને મારો હગો ભાઈ છે અને માં જણ્યા ભાઈ છીએ તોય મારા કશું રાખતો નહીં, કશું એટલે કશું રાખતો નહીં. હવે હું કરું? સેવા દાડા આયા છે ભગવાન. આ જોજે આ મારા હવે કોઈ કહેવું નહીં, મને મજબૂરી ખબર નહીં. તમે જતા હોવ ઘર બહાર જોતા હોય છે ઓછે આપણે ઘર વઢાવાની તૈયારીઓમાં આવી ગયો છે. જોવા તો જો જ નહીં, હમણાં જોતો આવું. હા ઘર તો બધો સારો છે. ઘર તો બધી કોરી એક હરખો છે. અને જો શોખ બાજરી નથી કે એથી થઈ જાય ને એક દોણો તો મળશે જ નહીં. હા જો હાર હેડો ને એ બધો ફૂલ તો થી ચકલાય તો ખાધું છે. આપણે તો બીજાના જેવા નહીં કે થોડું ફૂલ તો કરી જ બોને. ઘર તો કમ્પ્લીટ આ તલનો બલ થોડો આપણે ખંચેરી દેવા છે. જુઓ કે તલનો બલ તો આમ તો સારા છે. શું મેલી નહીં ગયું કોઈ થોડા જરૂર છે. હા આપણે સારું છે, આપણે પૂન કરીએ થોડું આ પાકાય તો પેલો પાપી કશું કરતું નહીં તોય પાકતું નહીં. અને હવે લ્યો નવું કહેવાનું રખાને હમણાં કીએ તો લડાઈઓ પર બેસી ગયો હોય છે. મોરીએ ઝઘડા કર્યા છે ને તો અવાજ જોજે એના કોરી કેટલું મારા હેઠો કોતરી કાઢ્યો છે. અને આ સાઈડ મારા કમ્પ્લીટ છે ને એને તો જોજો આખો હેઠામાં નેક કરી છે. હું જોવો છો પાછા? હું જોવો છો? થોડો સુધાર આવા તો સુધાર મોટો થયો હું ગોડાયો કર કરે છે. હું સુધાર ઉપરથી મારે તમને કેવું પડે? હું સુધાર? આ જોજો મારો હેઠો શેટલો લઈ લીધો તમે, ખબર પડે છે? તમે તો આખા ભાઈ છો કે દુશ્મન છો? ઓય બતાવો આ શરમ નહીં રાખવી તારી. ઓય બતાવ. એ કોલર કુણો પકડી છે? ઓય એ ઓછી સમજો એ ઓછી તો સીધો છે કે નહીં? સીધો હું છે? આ સાઈડ જો આપા બે બાપા આ સાઈડ જો પેલા હેતનું બધું સીધું છે કે નહીં? એ મારામાં તમે લઈ લીધું છે. અલે હેઠો શેઠ થી છે અને ગોઠ આ બતાવો તો બધું બતાવો એક મારા ઘરે બોલતા નહીં એટલે એ આ જો આ હેઠો કેટલો છે આખી નેક થી હમો ગાલી છે. દેખ મારા કોઈ કમ્પ્યુટર દેખ. અરે આ શોર્ટ બોક્સ જો ભાઈ શું તે ભાઈ તરીકે રજે ને કહું છોકરી પસાડ્યો. હવે કેટલી શરમ વેઠી તારી, કેટલી શરમ વધી. હવે શરમ થતી કુકુને કીધે મોટો જો બોલતો નહીં એટલે લગીને રાખું નહીં હો. રાખા ભાઈ મારે રાખવું તો નહીં કોઈ. હવે આ જોજે કેટલો આરે છે કેટલા છે મારા કોઈ છે આરે છે આટલા આવી જો ખોતર તે મારા કોઈ છે તો હું તો લઉં જ ના. તારા થાય કઈ લેજે કરી જ લ્યો કેવું નહીં. પણ તાર પટ એમ નરવો નહીં માગો તાર ફોન કરતો કર હેડો થોડો તમ તક્કો મારે છે તે. અને આ હેઠો આયો આ હેઠો મારા હેઠો આવતો ના. મારો હેઠો છે આબ્બાનો 70 ફર આબ્બા આબ્બા નહીં કહી દીધું. તું જા તાર ફોન કર મારા હેઠ પૂરો મારવા દઉં જાય આઈ ગયા તરત જ. આ હેઠો મારો છે. અલે હેઠો તો મારો છે. મારા બાપે આલ્યો છે હેઠો. ઓછો તારા બાપે આલ્યો છે. શિકાર નવરો છે કે હું છે? તો અને કે ભાઈ છે કે દુશ્મન છે? આયા એવા તરત લડ્યો ઉપર જ બીજું કોઈ. અને આ એવા ફેટ પકડી પડે. અલે ફેટ આ તારો મોટો ભાઈ છે. લહેર નહીં ના બધે હું
મને હેઠો હરખું કરવા દે. આનો હેઠો તો હું લઈ જ લેવાનો. એને લગી દે નહીં આ બાલું લગી દે. હા હમણાંથી બહુ ફારે સરે છે બધો સરમણીએ સરે છે ને આ મારું સારું સારું પાક છે ને એ નથી જોયું નહીં જતું. હવે આનું તો કંઈક કરવું જ પડશે. આ જોજે કીધક ના કીધક નફોટ જેવું છે. હવે હેઠાની ના પાડી હવે પાછો હેઠા ને હેઠા ટચકા મેલ મેલ હેઠાની પથારી ગયું. આ હેઠો જુઓ કેટલો મોજ ચાલે છે હેઠો તો. હવે અને કહેવાનું હું હવે સીધી ઓગળી જીવવાનું નેકરાય એવું નહીં જીવવા માટે ઓગળી મારે ટેડી કરવી જ પડશે. ઓને ગમે તે કરી સીધો કરવો પડશે. મને પાછો જવા દે. હવે ફેરો જ પૂરો મારવો નહીં જતો રહું પાછો. ના હોય તો આનું કોક કરવું પડશે ઘેર ઘેર તો ખરો. એક ફર કીધું વાપરતા હેઠાનું શું લે ટચકા મેલ મેલ કરે છે. અલ્યા મારો હેઠો છે તને કઈ તો જો તું ઘેર જવા કર હેડ. હવે તું સોનું મોનું જે કરતું હોય કર. હેઠો નાખો તને કા પાવડો બાવડો લઈ ગયો પછી. કોને પાવડો લઈ જાય? આમાં એક મેલો ને બોડાની તો બોડું ફોડી જાય હો. તું ભાઈ તાર કોમ કર ને મગજ ખાતા બોલે બોલે પાછો ને લાફા શાર મેલ્યો. હવે જોજે તાર માટે હું કાઠું જ કર્યો. અલે તને કીધું તો ખરા તારે જે કરવું એ કરી લેજે. હું બીવાતો નહીં યાર. રઘો નહીં બીવાતો. તારા રોતું રોતું ના આબુ પડે ને તું કે જ્યાં અલે ભાઈ આ રઘો રોવા રઘો કદી ના રોવા. એ રોવું જ પડશે. અને આ હેઠાના વાટતો ના નક જોઈ જેવું થાય. આ હેઠો તારો લઈ લઉં હું. હવે તો તને ના હેઠો દઉં. આ હેઠો તને ના આવા હાથ હેઠા લવા પડશે તારે. અલ્યા હું કીધું એ ખેધીએ ના આલું ઉપર તારામાં પડાઈ દઉં. હાર જોજે તારા બે દાડામાં. કશો તો ને જોઈ લેજે. હા જોયું જ છે. બે દાડા જા જા જા. અને આજથી આપણો સંબંધ કટ. કચ્ચું રાખવું નહીં. નહીં રાખું. મારે નહીં રાખવું. લેટવા તું તાન હું છું આલા દાઢિયાલ લેટવાર તો તું શું કે અને મારી જગ્યાએ લેવું છે ને પાછળ ટણી કરવી છે. આઈ ગયા નવાઈ ના કોઈ જોઈ નહીં ને. મનભાઈ હા આપણામાં દોઢ બટ લેવો પડશે આજ. હા લે આજ તો તહેવાર છે પર આવશી બા તારા પાછા એ વેણ છે મેન છે કે ઓહ આ બતાવો છે કે હા છે બતાવો. હા કેમ કે માતાજીની ભક્તિ આપણે એવી કરીએ છીએ ના ના જો હારું કોઈ દાડો જો આપણે ભૂલા પડવા દે નહીં નહીં. ના આપણે હારું જ કરવા ખરાબ કોઈ નહીં કરવાના. હા ખોટું કોઈનું કરવું નહીં. ખોટો રૂપિયો આપણે લેવો ના નહીં. ના હું કા લેવા પડે. અને હવનો કોમ કરવા આપણે ભક્તિ આલી શું કરવા હવનો કોમ કરવાનું દુખિયારોનો દુઃખ દૂર ના કરવાનું. ના આપણે એવું જ રાખવાનું. ખરી વાત ને. ના ના બરોબર છે. ચમ કે આપણો બધો દેવ એવો છે તે મજા કરાવો ના ના અને કોઈ દાડો આપણને ચોય ઊભા રાખતી નહીં નહીં. ને આ બધાઓ છે કે વેણ છે વેણ છે કે બુઆજી. હા જો આખો કાપવાનું હતું એટલે કલમ વેણ થઈ. હા. આવો આવો મહેમાન. બોલો બુઆજી હા કે વાત છે આ ચોથી આયા ભાઈ અમે અહીંથી વાહમાંથી આવ્યા છીએ. વાહમાંથી આયા છો એમ? ઓ તું કોમ એટલે શું કોમ હતું તમારે? આ વસી હારું શું થયું બુઆજી રાતનું જોજો શી કહું કેરી રાતમાં કોઈ કેર્યું કે ઊંઘવામાં આવી ગયું છે. વેણ છે ભાઈ વેણ છે અને આ બધાઓ છે. ખરો બતાવો. હા કોકના અમુક કોઈનું ઓછો બાબતનું કોઈનું કીધું હતું કોઈ? હારું ખબર નહીં બુઆજી. આ ઓછો વાળી આવી હે. એવું ઓહો. એવું છે કોઈને એવું તારું ખબર નહીં હારું કોઈ ચોય કહેવાય ગયું હા. હા તો આ કોઈક ચોરી બાબતનું હતું કોઈ? હારું કોઈ એવું તો યાદ નહીં હારો કોઈ તારે. ચોરી બાબતનું હા ના બોલ્યા હોય ને તો આ પ્રોબ્લેમ મને ભાઈ. હારું એવું જ નહીં ખબર ને ભાઈ મને. હા દાદા તમારા હાથમાં બતાવવું પડે છે. લાવ નખો. આ તો કોઈનું હસો બસો આવીને કોઈની મસ્કરી બસ્કરી કરી હોય તો આ તો એ હારું કોઈ યાદ થાય નહીં એવું. અત્યારે બને એવું. હમ. ઓ શક નહીં ભાઈ? બતાવો રાતે છે. પેલું ગેમ વધારે રમું છું બુઆજી. હા આ તો ઇનાય મૂકો હોય તો ના, ના. કેરી હોય રાતમાં. આ તો બ્લોક આખી દુનિયામાં આખો ફોન લઈને ફરે છે હા. આ તો મૂકો ઇનાયમાં ના તો વેમ જતો રહે આપણો. એટલે આ કોક ઓછો તમારી જપ વેરા નહીં કરી હોય. એવું છે આ તો કોઈ માટે એવું કરો. માટે એવું કરો બુઆજી. હા મોટા પણ તમારે પાછું આવવું પડશે. એ તો આવશું અમે. હો થતું હોય કરી જવું પડે. હા ને તને વધાવો હાલો બતાવો. હમણાં થોડા અમને વધાવો પડે તો એ આટલા દામ મટી જાય ભાઈ હો. હાલજે વધાવો હાલજે. આ છોકરાને મટા દેજે. એ હા. સ છે ને સરાવ માથા સરાવ.
માથે ચડાવો સ અને જો એડો કાલ અમારી કમ્પ્લીટ બરોબર બોલો બીજી બધી શાંતિ કર બસ બીજી બધી જો ભાઈ શાંતિ. મટી જાય હમ. તો કાલ અમારે ફૂલની બોખરી આવીને કરી દેજો બરોબર હા. જો એટલે તમારું હોશ કમ્પ્લીટ ફૂલ થના પાછા હા, ના, એવું કરી દઉં ચાલશે બુઆજી. હારું હારું જે હોય કરી લેવડો ત્યાં આવજો. હારું આવજો ભાઈ હો. જય માતાજી જય માતા. જો આસીન જો હા સાચવીને જો હો ભાઈ હા હા બધા મટી જાય એવું જ જો આપણે મટી જાય એવું આપણે દોડ પડે એટલે ખબર ના પડી કલમ જાય ને એટલે કલમ કોક આપવાનું જ હતું એટલે જ આ કલમ જાય કમ્પ્લીટ કલર એક જ તૂટી ને હા તૂટતી હશે ગોડા નાખો દોડ નાખજો લ્યો એ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને સર દોડ જો મટી જાય જોઈ બસ 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 ત્યાં આપણે કંટારે મારા પેલાનો કોઈક રસ્તો કરો પછી મારો દિયર મને ગોઠતો નહીં હવે કોઈ વાતમાં સમજતો જ નહીં કહેવાનું હોય ને તો કોઈ વાતમાં સમજતો નહીં હવે એના જોડે થોડું આપણે એના જેવું થવાય પણ આ ફરીનો કોઈક રસ્તો કરવો પડશે આપણે લડાઈઓ કરીને રસ્તો નહીં કરો ટાઢા પોણી ગુણ કાઢવાના જીવોના આમ જેવા તેવા જતા નહીં કરવા આ ફરતો દર ફર હું ત્યાં આવ છોકરા આ બે શું કરો છો બોલો બસ આ બેઠો હતો એવું તાણ મારા ચો દોધ્યા ઓછા હોય છે યાર હું થયું વળી પાછું તમારે પાછો હવારમાં જોઈને પેલા હેઠાનો ઝઘડો થયો હેતરમાં એ તો હેડ્યું જાય અમારે એવું જ હેડ્યું જાય છે બધું તારા હેડી જાય જાવ પણ આ તો ઉપરથી હેઠો રહ્યો કાપે છે ને મને કહેતા હેઠા કાપી લે એવું તાણ અને કેટલો કાપ્યો તો અડધો અડધ કાપી નાખી છે ને અને કે તમે અમાર માજુ આવ્યા હવે એના જોડે શું ઝઘડો કરે હવે કોઈક એના માટે છે કોઈક રસ્તો કાઢવો પડશે કોઈ સબ બુઓ બુઓ હો તો હો સારું આ મને તો બાધા આલી છે ત્યાં ચંપલ હું અડધો પહેરું સારી રીતના. એવું અડધો ચંપલ પેલા બાધા આલી તાણ કોક થયો હવે મજબૂત કોમ થઈ ગયું મારે એ કેટલા મને બાધા આલી હતી તેમાં બાધા કરી દે છે હા હા ચાલ જવાનો તે જવામ તમારે જવો થોડો હાલત હું આવું અંગાથી બેહેલા હી રે બેહેલા જ હો પાછો આજ તો બેહેલા જ હા તો હેડો તાન જઈએ હવે મારા વિચારો તો હોદના દર્શન કરવા જવા પણ ગયો તાન જતાઈએ જ આપણે હા હેડો જતા હેડો બરોબર હા અને નાયો નહીં ચાલશે કા ચાલે ચાલે એ તો આપણા મનમાં પાપ ના હોય તો કશું ના હા હોય નકર હું તો અઠવાડિયે હાથ દારે નવ છું બરોબર અને હવે શિયાળો આવ્યો પાછો ચાલે તો 24,000 નીચે ના નવાય પણ હા હા એટલે હળો તાન. તું એવા નાવાનું શું કરજે ના મારતો વાળું રોજ જોવો જ નાવા હા અમારે જવાની અંદર જોવો જ કે નાવા રોજ નાવા તો હશે નાવો પાડા જેવો છો થી સીધું પાડા જેવો તો હોય જ કે જો કા શરીર બનાવી છો પણ થી હા, અરે જલ્દી અલે પણ તારા વાતામાં હું તો ઘર વાહવાનું ભૂલી ગયો છું તો તમારું પેલી એ જો વાતાવો જલ્દી આ ફટોફટ. નાવાની વાતો ખોટી કરી હું કરી કે તમે કરી છે નાઈટ નહીં જો કે લે ના ના ઉભો તો છો ને આવી જાય હા ભોળે જતા લે હેડ જા લ્યો લે જે ફટાફટ હેડ. હલો ભાઈ હા આ બતાવો છે સર બતાવો હા કોક લાગે છે ભાઈ આમાં કોક આવશે ખરું એવું લાગે છે અને આપણી માતા જાઓ જલાલી કરી નાખીએ આપણે તો ના ના આવો કે હા હા અને આપણે કોઈ દારો દુઃખ આવે નહીં ચિંતા નહીં કરવાની આપણે માતા ઉપર બળો વિશ્વાસ છે બસ આ બીજું જો લે શું જોવે છે કલમ બોલ તકો બતાવો હા વધાવશે કે સર બતાવો બસ તાન ચિંતા કરીને ગોડા આપણે દુનિયામાં ડંકો વગાડી છે ને વગાડતું રહે હું કહું છું બસ એવું જ રાખવાનું આપણે બસ તાન કેટલા આઘું જાય છે? હા હવે આવી ગયું આપણું સાપરું દેખાય એટલે હા હા આ નહીં દેખાતું આવી તો ગયા ચાલ બે નજીક આવીએ તો પૂછ કરો છો આ પૂછવું તો પડે કે યાર જય માતાજી બુવાજી હા જય માતાજી ભાઈ આવો 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 જય માતાજી લે ભાઈ પોણી હાલો ભાઈ આવો આવો બસ પાણી તો પીના પીને આવો બોલો ભાઈ તારે કેવું છે કમ્પ્લીટ થઈ ગયું તારા કમ્પ્લીટ થઈ ગયું ને ઘોઘરા જેવો બુવાજી કમ્પ્લીટ ને હો. બે તાણ કાલ બાલ મરત તને ટાઈમ મળે એટલે આઈને કરી દેજે બરોબર તારું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ થોડું લેટ રાખો કે હાલ બાધા કરવાનું એવું છે સર બતાવો હા રેડો તાણ તે પછી કેટલો ટાઈમ લેવો છે કયો તમે ટાઈમ કયો પર મને ટાઈમ આલો લંબાવો સગવડ 20-25 દાડા કહી નાખો 20-25 દાડા હમ. ને ભાઈ આ બતાવું છે સર બતાવો આ વેન હોય તો આપણે બરોબર છે ના સર બતાવો જો ભાઈ તમે કરશો તો આને આટલી વેન થશે બરોબર છે કશું જે દેવને આપણે કીધેલું છે એ દેવ આવીને એ દાડા પહોંચશે તાને તમારું એ વેન જતું રહે બરોબર બરોબર ને બુવાજી હા બરોબર મારા તો બધું
કમ્પ્લીટ થઈ ગયું બરોબર કમ્પ્લીટ થઈ પણ ગયું આ લાખાબાને થોડું પેલી હતું તે હોવાનું જોઈ લે બોલો લાખાભાઈ શું છે તે શું દુઃખ છે મારો ભાઈ મને ગોઠતો નહીં મોટો ગોઠતો નહીં હમુદો નહીં ગોઠતો કોક કહેવાતો એટલે ઝઘડા કરે છે હવે એના વાદે હું છે ઝઘડા કરું હા તે કોઈ બબાલ થઈ છે તમારી બબાલો તો દરરોજ થઈ ગયો પણ મને ગોઠતો જ નહીં ને ઉપરથી શું કરે છે ખોડે રે કરે છે અને ઝઘડા કરવા આવે છે એવું છે એમ ઓવ ત્રાસી ગયા તારે ત્રાસી ગયા છે ત્રણ. તે તમે કયો એમ કરીએ આપણે બીજું બીજું વડા શું કરીએ? ત્રાસથી હેતામાં નહીં જતો હું જો તમે જતા ના હોય બરોબર છે પણ આ તો તમે આજ આયા છો એટલે મારા અમે તમને તમારું પેલું એ રસ્તો તો કોઈ રસ્તો કરિયાલો કોક પડશે કરવો પડશે ગમે બરોબર તે કઈ. હા અને કાલ ઉઠીનું કહેવા આયા તો ને અમે મારે નિરાશ જવા ના દેવા ના ના બરોબર કોક રસ્તો કરો હારો તો પછી હું કેવી રીતનું કરવું છે કયો હું કદી આજ સુધી કોઈનું કરતો નહીં ખોટું કરવો નહીં અને ખોટો રૂપિયો લેવો નહીં એ જો કગરતો મારા જોડે આપવો જો કગરતો હા તો લે તને આટલો આ વેણ પડી જાય પછી હું કહું તો આવીએ બધા ભાઈ સર જાણો રાગા સર કે ઓને એમ થઈ ગયું છે કે ભાઈ માં માતાને ખોટું લાગ્યું હમ. અને એને માતાને ભરાય છે ભાઈ તમારું ઘર. આ વેણ બોલે છે તમારું પણ મારા હેતરનું કરવું છે હા, તે મારે બીજું હેતરનું. કોઈ દેવગતિનું દુઃખ નહીં પણ હેતરનો એ હેઠા ખોતરી જાય છે ને અને પછી ઝઘડા કરવા આવે છે ઝઘડા ના કરે ને એ કરવાનું છે હા રેડો તા. અને હું કહું તો એવા નમાઈ લાવીશું બરોબર હા વાંધો નહીં. હા કગર તો આપવું જોઈએ જે હોય કહેજો મનુભાઈ હા આ પંચવાળા ખમા મજા એમાં તમારે. હું કઉ છું આયેલા મહેમાનો મજા હા પેલા હું કહું તમોન છું. મહારાજ હે ભાઈ સદેવ આ વધાવો કવાને સબે વધાવો હા સગા હા ભાઈ તમે ભાઈ માથા પડ્યા છો લ્યા હું એમ કઉ છું અરે તાન પડ્યા તા ને ઓવા, અને કોઈ તમારે જમીન નો કોક ડખો પડે છે શેઠાની વાતમાં ઓવા. જે હતું એ જ કહેજો બા ઓવા કેજો સાચું હોય તો લ્યા ખોટું કોઈનું ભરાતા નહીં ખોટું કોઈનું કરવું નહીં આપણે કહેજો પાછા હું કઉ છું જમીનનું છે સર તે નાગાભાઈ આ વધાવો બરોબર તે તમારા ભાઈને વાંકા કરી લાવે બરોબર હા બસ એ જો વાંકા કરી લાવે કાલ ઉઠીને તમારા પાસે માફી મંગાવું તો માનજો કે ભાઈ આ દેવને કર્યું હા હું કઉ છું હા બસ બીજું બોલો બીજું જે હોય બધું પટાઈ આલું ના તમારું ના બસ આટલું જ. આટલું જ હતું ને હા. તો એક ખમા મજા ભાઈ હમ. એનો મોટો મહારાજ પરચો આલ દે લેવો ને ખબર પડે હા આમ ઇવન એક છોકરા તો આ વધાવો પડે એનો છોકરો મોઢો પડે મનજો રે આ મહારાજે માતા એ બધું કરી નાખ્યું હું કઉ છું એટલે દુઃખ ને ખબર પડે સર 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 રાગા સર સરો માથે સરો રાખાભાઈ હા હું જેવો તેવો નહીં હા હા ખોટું કરીને ખોટું કર્યા વગર મેળતો નહીં કરું કરો અને તું આજ મારા વર્તા આવ્યો છું મારા આવ્યો છું એટલે હું ખોટું નહીં થવા દઉં તારું કરો હું કઉ છું હા એટલે જા વડા આજ એને ખબર પાડી નાખું કે કાલ એને ખબર પડે કે ના ભાઈ ના ઝઘડામાં મારા કોક અવળું પડ્યું કરો કરો હે હારે તાર બોલો બીજું કઈ કેવું છે ના કેવું હોય તો કેજો પાછા બસ હવે રજા લઈએ સારું તાન હા વધાવો આવ ને ખમા મજા ભાઈ બરોબર કરો કરો સર અને આ વેન નું રાખજો તમે તમારા ભાઈને નમાઈને લાવો એટલે આ વેન કરી દેજો એ હા હો હું વેનને હાથ રાખજો પાછા હું કીધું ભૂલી ના જતા ના ના અમે જ ના નહીં કે વેન અડો નહીં જાય તો કાલ દુઃખ તમારા ઘેર આવશે ના ના અમે જઈએ જ નહીં બસ સારું તાન બરોબર એટલું હાથવજો તમે રજા લઈએ તાન રાખજો સારું હાવ ને મારા લે ભાઈ આપું નહીં તાર આવવાનું જ છે સદેભાઈ બસ ટાઈમ થાય કે કરી દેજો પાછા હા મહારાજ હો સારું હા રેડો જીએ મહારાજ હા સદેભાઈ હું કહું છું યાર હા કેવા માણસો આવું છું આવું હા આવું તો કરો ને આપણને ખબર પડી જાય આવ્યો ને વાકા કરી નમાઈ ના લાવતો દેવ નાખ્યા હોઈએ આપણે હું કહું છું ના ના આ પૂજ્ય છે પથરા ને પથરામાં દેવ છે સર સર મનથી માનો તો દેવ ના કે પથરો પથરો છે એ તો સર હું કહું છું કરો પણ આ માણસો ભાઈઓના ડખલામાં એમાં અમે માતાઓને ચો કહેવાનો પેલો ભાઈ એમનો ભાઈ ને એમના માતા ઉપર માતા ઉઠાવે હા તો તમે રખાશો ઓછા આવું આવું ને આવું હોય ઘરમાં જ વેરાય બધું આ દુનિયા રહી ને આમાં કાર આવ્યો છે કોઈનું નહીં બરોબર 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 બાપા એ બાપા ભૂખ લાગી છે શું કીધું છોકરા ભૂખ લાગી છે તે છોકરા વાયકર લઈને બે આવ્યો છું હું ઘરમાં નહીં પડ્યું
આ હવે બાપા બહાના જ આવી જશે, ઘરમાં તો જતા નહીં. તરહીમ, તારી માં નહીં શું કરે છે? મેં કોઈ નહીં ઘરમાં ખાવા. નહીં પણ તું જોઈ રહે ઓવા અને તાર માં તો જઈ. ખબર નહીં. હા હાર બેઠો બે ચલ જઈને આવ્યો તો તું ભૂસો થઈ ગયો. એ નહીં જતો. હા એવું છે. પપ્પા તું બપૈયું પાડું? શું કીધું? બપૈયું પાડું? ના બેટા, બપૈયા માટે તો હું હોય ઊંઘી એના તો પૈસા લેવાના છે. તને તો તારી માં રોટલા ખવડાવશે. એક પાડું? ના બેટા, હું એના માટે તો બપૈયાને ઓર રાખી તો એકના નેચર જ બેસી રહ્યો છું. એક પાડું? હા એક પાડું. વધારે ભૂખ લાગી છે? ઓવા હાર હેઠ કશો વાંધો નહીં જાય. એક જ પાડજે પાછો. શું કીધું? હા. હા જા અરે હાથવી પાડજે. શું કીધું? લે આ તો કોઈ એક જ પાડજે. આ લાઈટ એક જ પાડજે. શું કીધું? આ છોકરા શાનનો મોકલ્યો છે? એ લોકોએ ધરો જ નહીં. હું એમ કીધું તો કેક ખાજે, એ તો બધો બાપો વેરી ના નાખ. અન ધરાયો છે પાછો, એના માના જેવો પાટ્યો છે પાછો. લે મને હેડ ને જોવા ના કે બધું ઝેરી નાખશે. તો કે માર્કેટમાં પૈસા લેવાના છે ને. અલ્યા કેટલા જોયો? અલ્યા આમાં ચક્કર શું થયું લે? એને બપૈયો પાડવા મોકલે છે અને કઈ બપૈયો તો પાડ્યું નહીં. અને આનું શું થયું? કોઈ કેરી કહું લઈ જવું પણ શું થયું શિકાર? બેટા શું થયું? બેટા શું થયું? શું થયું શિકાર? બેટા ચક્કર એને માયા શિકાર શું જતી રહી ને હું કહેતો કે લે નહીં ખાવો બપૈયો, નહીં ખાવો. પણ શિકાર શું થયું? ચકા એ ચકા શું થયું? થયું પેલા નાના પેલા ભગવાન ફોન કરવા દે મને. તો દવા ફોન લઈ જાઉં. એ ચકા હલો બોલો ગબા. અલ્યા ભગાભાઈ બોલો. શોકન છો તમે? હું વેતરમાં છું. અલ્યા હેતરમાં તઈ પડી મેલી અને તઈ બાઈક લઈને મારા ઘેર આવજો. શું થયું છે? અલ્યા માર ચકો ભોય પડ્યો છે કે બીમાર થઈ ગયું છે. હા ઓવા જબે હાલ આવો હાલ આવો હાલ જ આવો અને હાલ જ. બાઈક લેતા આવજો. દવાખાને જવું છે. એ હા હો ભાઈ. હાય હું કરે શીખર શું થયું? અને આ ડોશીએ શીખર શું જતી રહી અને મારા ચકા શું થયું? એ ચકા શીખર શાણા આવશે ને દવાખાને શાને લઈ જવું? લે પોણી શીખર ગબા. શીખર શું થયું? શીખર અશુબાનું શું થયું? શીખર ચકા લે હજે જપી ઉપર ઉપર લે બાઈક ચાલુ કરો જપી. બગા ભાઈ જપી કરો. એ ચકા બસ થઈ ચિંતા કરશો ચિંતા ના કરશો. ભાઈ હા મોનો ના મોનો આપણું કોમ થઈ ગયેલું છે. તે ભુવાજી પાસે ગયા હતા ને, હા વચ્ચે બાઈક ના વચ્ચે છોકરા ગાલીને જતા દબાઈ. આપણું કોમ થઈ જ ગયેલું મને તો એવું લાગે છે. સારું કરજો માતાજી, એને સીધો કરજો. ગોઠતા નતા, હવે પોપટના પઠેમ ગોઠશી. હા હવે જેમ આવશે તો રોતા ને રોતા જ આવશે કે ઓમ ને તેમ ને. પછી કગરતા આવો સીધું એક જ નહીં જવું, આપણે સીધું જવાનું ભૂવા પાણ પછી ઇવન જવાબ આલવાનો. રાખતું તા તારજો હેતરમાં પગે નહીં દેવો. ઓનો ન્યાય થઈ જાય ને ત્યારે જ પગ દેવો છે. ભાઈ હોય તું થઈ ગયું ગોઠાના તો આ રીતના ગોઠવરાવો પડે. હવે ચો છે આજ તો સારું બનાવીને ખાવું છે. મસ્ત કોક ઘેર બનાવીને ખાવું તો રીશે બરતું. હા તો વખા લાવી દઉં. ઉતારો ફટાફટ ઉતારી આવી બરાબર હાખો બકા ભાઈ એટલો વજન એટલો છે ને. હું બાઈકમાં ગાડી સાઈડ મૂકીને હો. હા કરો બેટા રાખો બકા ભાઈ. હાલો કોઈ ફરક પડે એવું લાગતું નહીં. ફરક લાગતો નહીં, પોસ બરાબર. બાટલા ચડાવી દીધા ડોક્ટર ને, પોસ બાટલા પણ કોઈ ફરક નહીં પડ્યો.
પણ એવું હોય તો બીજો કોઈ ડોક્ટરને લઈ જઈએ. હા. એ ભૂવો શું કરે? પણ યાર આ તો પડી ગયું છે ને ભૂવો શું કરવાનો? એવું છે બગાભાઈ? હા તે કોઈ વાંધો નહીં, હેડો ભૂવોજી કરતા હોય તો આપણે છોકરાને પેલા લ્યો. એવું છે? મનુભાઈ જય માતાજી બુવાજી. હા શું જાવ ફેર પડે કે નહીં? ફેર પડે ને કોમ થઈ ગયો એટલે બધું તાત્કાલિક વૈકણ આવે પેલો. લેવા હું કોમ થઈ ગયું લ્યા એ છોકરાને લઈને દવાખાને જઈને આવતા હતા ઘા કરીને. એવું હું બોલ્યો તો કે લે કોમ થઈ જશે લ્યા હા થઈ ગયું ને? થઈ ગયું ને હા હા હજી તો કદાચ તારા પગમાં ના નમાવું તો હું બોલવું મારે ખોટું પડે એ બસ એ જ જોવા. હું કઉ છું કરો. મનુભાઈ હા બોલો. આ દોઢની કલમ પર હા હા અને કદાચ એની પણ આપણા પાસે ના લાવતો હું દેવ ના કેવું લે કરો. લે દોઢ વધાવો કરો. સગા સ અલે બોલી બીજું ના બોલો કરો નકર કરો મને ખબર ના પડે લે કરો આ માં કાળા મોથાનો મોનવી આપણો મોને ના કાલ દેવની પરીક્ષા લે લે હું કહું છું કરો. આવું છે લખાભાઈ હા જો તને બોલી ગયો છે અને તારી વાત પાછી ઉઠીને નમાઈને તારા પગમાં ના લાવો તો હું બોલી બીજું ના બોલું હું કહું છું હા બસ માતાજી જે થતું હોય કાલા આઈને કરી ગયો અને હવે રજા લઉં. હા તો લે તારા વધાવો આઈને કરી દેજે હા હેરાન છે કોક કહેવું હોત કહી દો. કે 2 દાડા વધારે તો નહીં હાલતો. ના 2 દાડાના 5 દાડા મનુભાઈ હા 2 દાડાના 5 દાડા અને આવતા રવિવાર આઈને કરી દેજે હું કહું છું ચાલો. હા વાંધો નહીં. ચાલશે કે ભાઈ? હા હા ચાલશે. ચાલશે ને હા હું બીજા 2 દાડા વધારે આલ્યા તને હા એટલે રવિવાર આઈને કરી દેજે એ હા હો હા તો રજા લઉં. હા રજા લ્યો ભાઈ એ જય માતાજી. હા જય માતાજી આવું ને જય માતાજી બુવાજી. જય માતાજી આવું ને ભાઈ પંચવાળાનું જય માતાજી થઈ ગયું છે આવું? જય માતાજી જય બુવાજી. માતાજી ભુવાજી હા બોલો ભાઈ છોકરો બોનું બીમાર થઈ ગયું છોકરું બીમાર પડી ગયું છે બુવાજી બી હે ભાઈ દેવના ઝપેટમાં આવ્યું છે હા હું કહું છું બુવાજી. છે ભુવાજી હા ભાઈ આ બપૈયો ખાજો તો બપૈયો હા તે બપૈયો ખાતા ભય પડી ગયો છે એવું છે એમ ઓવા હા હા હા. તે પહેલા મારે જોવું પડશે ભાઈ હા તે જો ભુવા જુઓ બુવાજી. ને કોઈ હોય તો મને લેજે વધાવો ને આ વેન છે દોડ થાય સભાઈ બેસાવો. સગા સર હે ભાઈ હા માતાજી મને એવું જોયામાં આવે છે હા માતાજી કે લેવાનો કોક ભાઈ ભાઈ નો ઝઘડો થયો છે ખરું માતાજી હશે એ તો ખબર નહીં આપણને જે હોય કે જો પાછા ભાઈ કેજો સાચું જે હોય ખોટું કોઈને ભરાતા આવડતું નહીં બોલો ને. તો બે ભાઈ લડા નહીં ઓહો હારો આ માતાજી એવું દેખાય છે અમે ઝઘડ્યા તો ખરા માં ભાઈ રે ને અમે એમાં બોલતા નહીં અમે. ભુવાજી ઈવન કે લડાઈ છે ખરા પણ એવું કોઈ કર્યું નહીં હોય કશું કોઈ ઇંગ્લિશ કશું કર્યું નહીં થેલો છે ઝઘડો. ઝઘડો થયો છે ઝઘડો થયેલો છે ને થયો છે ઓ ઝઘડો કરેલું થયેલું છે. માતાજી તમારે હા, દેખાય તમારે કબૂલ કરવું પડશે ભાઈ હું કહું ભુવાજી તમારે દેખાતો જ કહેજો પાછા હો માં હોશ થઈ હું જાય કહું તો છું. માં હોશ થઈ જાય તો હું કબૂલ કર્યો. કબૂલ કરશો કે હા છોકરો નકર હું હાલ મટાડી દઉં હા તે હું કહું માટે છું. હું કબૂલ કર્યો અને હું કગર્યો. પણ ભાગે ઉતારે ના હતું. પણ દેવના કોમમાં બોલી બીજું બોલતા નહીં નકર મને દેવથી ગુંડો કોઈ નહીં પાછું હું કહું હા, છું ખરું કરો. હું કહું છું એ વાત સાચી ભગાભાઈ બધું કર્યું. લે મારો આટલો વધાવો પડે બોલીને પાડજો પાછા. હા વધાવો પડે માણસનું સવા જાઓ. હજાર દેવું તો ભરાય પણ દેવું ના ભરાય એટલે જોર નાખજો પાછા પડો તો બોલી બીજું બોલશો તો કાલ ઉઠીને ઘેર દુઃખ બીજું વધારાનું થાય ના, ના, હું કહું છું ના પરું માં. મનુભાઈ જંગલ છે જળ મારું લાવો લ્યો. ભુવાજી તારે છોકરા મટાડવાનું કરો મારો છોકરો મટી જાય ને મટી જાય ચિંતામાં હાલો. માં ચક્કર હોશ થઈ જાય. થઈ જાય. હે છો હોશ થઈ ગયું લે ચક્કુ માં હોશ થઈ ગયું. ભુવાજી
ઓન બે ભાઈ ઝઘડા નખાશે હા જગન લખાશું ભાઈ અને બેન લેવો દો તે ભાઈઓનો ઝઘડો પડ્યો એટલે ભાઈ વગર તો આ રસ્તો તમારે થાય નહીં એવું બરોબર છે માતાજી હા બોલો ભાઈ ઓન દુઃખ છે તે કીધું ઓન એવું છે ભાઈ કે ભાઈમાં થોડું દેવનું થોડું બંધાયું છે બરોબર એટલે એમના ભાઈને બોલાવવું પડે ભાઈને બોલાવો પછી હા તો કાલ ઉઠીને કોઈ ભાઈમાં કોઈ પેલું એ રહે નહીં. માતાજી એવા ભાઈઓમાં ઝઘડા છે તે પછી ભાઈ આવશે આવશી એ તો જણાવવું તો પડે જણાવ્યા વગર તો કોણ આવે હું પૂછું પણ આ ભાઈ આવશે મારો ભાઈ તો નહીં આવે. માતાજી કહે ભાઈ નહીં આવે ફોન તો આવા કરી તો દો ફોન કરી સમાચાર તો લ્યો આવા આ કે ફોન તો નહીં આવે. કરાવું કે આવશે પણ ભાઈ નહીં આવે એ તો માતાજી હા. એવી કલમ આલો વધાવો તે ભાઈ તો ખેંચીને આવે હોમાં એવું કોક લે રે હું વધાવો આલું જો કદાચ તારું કેવું નહીં માનતો હોય પણ જો કદાચ હું દેવ ખેંચીને લાવું તો મોંજે કે દેવ લાવી લે હું કહું છું આ. ખરું કરો સેવા દાવ વધાવો. બરાબર? હા ખેંચીને લાવો એને ફોન કરો ફોન કરો એક વખત જણાવો જણાવી દે માતાજી તમારે. કે આ ભાઈ લખાજો હા ભાઈ નું છે ના કાલ ઉઠીને આ દુઃખ કોઈ કાઢે કે નહીં લે ભાઈઓમાં એ વાત એ તો ભાઈ ભેગા ફોન કરીને કરો આવે. ઓતન આવી ગયે અને આ કાઢ્યા વગર છૂટકો નહીં બાજુ એ વાત આવી છે ફટાફટ ફોન કરો કે સીધી વાર હલો હલો હા લાખાભાઈ તમે ફોન કર્યો તે આ રઘુભાઈ બોલું તમારા પણ તમે તો એવું કે મારા તારી કોઈ જરૂર નહીં ને એ આ લાખાભાઈ જરૂર પડી લાવજો એટલે લાવજો બોલાય. વાત કરો. લાવજો હાલે આ ભગાભાઈ વાત કર્યો. હેલો લાખાબા હા ચોકન છો હું તો ઘેર હતો તમે આપણો ટેબાળા મંદિર આવો હું લેવા આવું હા યાર આ તમારા ભાઈનો છોકરો બીમાર પડ્યો છે મંદિરે મેં પણ આવ્યા એવું છે કહેતો કે મારા તારી કોઈ જરૂર જ નહીં અલ્યા પણ એવું ના હોય તમારે આવવું પડે યાર ના ના હું તો લેવા આવું હું જ નહીં આવતો અરે તમારા ભાઈનો છોકરો ને તમે નહીં આવો ના ના મારા કોઈ એ કહેતો કે તારા જોડે કોઈ વ્યવહાર નહીં રાખો ના ના તો હું કહું તમે આવજો ફટાફટ આવજો ના ના નહીં આવતો હું ના તમે આવો ફટાફટ આપણે ભૂજી કીધું એ તો ભુવોજી તો કી મારા થોડું અવાય આવો કે યાર તમે આવું કરશો ને પણ એના જોડે કોઈ વ્યવહાર નહીં રાખવો છે ને આપવાનો ઈવનમાંથી હું માફી માંગુ તમે ફટાફટ આવજો યાર ના ના તારા લે માફી માગવી પડે માગી રહ્યા ના ના એટલે તમે માફી માંગજો એ હું માફી માંગ હલો લાખાભાઈ હા તમે આવો હું તમારા બે હાથ જોડું ફટાફટ આવો. છું. ફટાફટ આવો જોઉં જડો ટાઈમ કાઢો મળે તો આવું છું લે એવું હોય તો ભુવાજીને વાત કરો. હલો હા હાલો લે હાલો ભુવાજી વાત કરી બોલાવજો હલો એટલે તમારે ત્યાં આવ્યા છે અમારે ત્યાં આયા છું ભાઈ તે તમે કોઈ ભાઈ હોય તો ભેલા થઈ જાવ તો દેવનો રસ્તો થઈ જાય અરે હું કહું છું ભુવાજી હું નતો આવ્યો પેલું કોમ થઈ ગયું એવું છે એમ ઓવા ત્યાં તમારા ભાઈ છે ઓવા હા તો આવો કે યાર તમારા ભાઈનો રસ્તો તમારા બેન ભલે ગુના તો થયા હોય લ્યા પણ ભાઈ તો ભેદ નહીં કરવાનું હું કહું છું મારા તારા જોડે કોઈ વ્યવહાર નતો રાખવો ને હવે ના હા એ તો ભાઈ સાથે બોલે નેના મોટી હા, નેના હેડો આઈ. હો આવો તા હું કીધું ભુવાજી આવું છું આવું ભુવાજી હું જે થતું હોય કહી દેજો પણ કઈ નાખી અત્યારે હો હા આવો લાખાબા આ બેહું ના થાય મારા તો પણ બેહું એ નહીં ભાઈ દેવના કોમમાં આયા હોય તો પછી શાંતિથી બેહો અને ગમે તે તમારા ઘેર હોય ભાઈ થોડું નાખી દેજે પવિત્ર પાણી હા ભુવાજી હા બોલો બોલો ભાઈ ભાઈ આયા છે આ એમાં ભાઈ છે ઓવા ઓવા અને આમનું તમારું ભાઈનું નામ શું રઘુપા રઘુભા અને ભાઈ લાખાભાઈ હા જો ભાઈ તમારી માતા ત્યાં બોલો છો અને આજે તમારો ભાઈ આવ્યો આજે મારે એનું દુઃખ દૂર કરવું પડે જેમ કે તમે આયા હતા એમ તમારો ભાઈ આવ્યો હું કીધું ભુવાજી હું કીધું હું કહું છું કે માતાનો ઝઘડો પડ્યો તમે માણસો લડ્યા પણ દેવનો એટલે- ઝઘડો પડ્યો છે એટલે ભાઈને કર્યું છે ઓવા એટલે હું કીધું એ મારા પહેણ આવ્યો તો હા. ભાઈ મારા આવું થયું છે એ દાડા મને કીધું યાર, તમે લાખામાં તો ભાઈ દેવ ગુઠાળો છે ખાવા પડે પૂછો હેતરમાં પૂછો મને લાફામાં લેતા છે તે મેં હું રખાપા યાર પણ એ મારો હેઠો લઈ લેતો હતો. આ છોકરું હોય આ ઓય આ ખબર પડી હવે હેઠો લીધો હોત. નથી નાખ્યું હોત? હેઠો લીધો હોત તો માતા મારા ઘેર ના હોત એ ઢાલે ગુલ અડે કરીએ તે મેં માતાજીનો હું ના આવ્યું છે કે ખાલી કોક રસ્તો કરો માતાજી અનારો કે ભાઈ તમે બે એકબીજાની માફી માંગી લ્યો કે ભૂલ મારી થઈ જાય ને તારી થઈ જાય પણ બે ભૂલ મેં માતાજી કરી જ માતાજી- નહીં ભૂલીને કરી છે ડાયરેક્ટ ગોતતો તો હા તો ભાઈ તું પેલા નમી લે તો પછી એ નમી લે તમે આવજો આ બાજુ આવો. આવો ભાઈ મનુભાઈ થોડા બે ભાઈનો મિલન કરાવો તમે મિલન આ બાજુ આવજો અને હું કહું પછી આ બે નો મેળ કરો પેલા તમે ગમી જે હોય તમારે ડખો પણ એ શેરો ભાઈ દેજો છોકરા પછી કમ્પ્લીટ થઈ જાય તમે કમ્પ્લીટ હું લાખા લાખાભાઈ
મને માફ કરજો તમે એવું કહેતા થાય કર લે. પણ મને માફ કરજો પણ આ દેવ આગળ શું જવાનું હતું જવું જ કે હેઠો મારો કેટલો ગોદી કાઢ્યો છે. હા તે હેઠો તમારે લેવો લઈ લ્યો બસ પણ મારા છોકરાઓ જે મોદો થઈ ગયો હેઠો નહીં લેવો પણ મારા જે આવતું હતું એ તો રવા દેવું પણ મારું લે ગોદી ગોદી લેવું પડે અને નીચ ઝઘડા કરે છે. હા તે હવે નહીં ઝઘડો કરું અને મારે હેઠોય નહીં લેવું બસ સારું હેડો. ભુવાજી હા બોલો બોલો આવો અને રાજીપો થઈ ગયો કોક હા હું પેલું કહું. કહેજો લેવો ભાઈ લાખાભાઈ આ વધાવો શેરો વળાવજો અને આ વધાવો તમારા હાથમાં આ બે ભાઈનો સગ તે રઘાભાઈ લાખાભાઈ તમે રઘાભાઈ ની માતાનું કરી નાખજો અને રઘાભાઈ તમે તમારી માતાનું કરી દેજો એટલે કાલ ઉઠીને દેવમાં તમે બે છૂટા અને કાલ ઉઠીને બે તમારી માતાજી મોદું કોઈ કર્યું જ નહીં પણ કરી ના હોય ગુનામાં તો બે બાધા કઈ નાખો તમે હું થાય તો બાધા કરી નાખો. છોકરો તમારે બચાવવો હોય તમે કાલ ઉઠીને રાખો બોલ બોલે આ બાધા કઈ નાખો આજે કરી હું કહું છું. કરી નહીં આ જોદાન એટલું કરશો એટલે કાલથી તમારું ભાઈ જેવા દાડા હતા એવા ફરીથી વળી વેરા વળી જાય ખરું ખરું માં હું કહું છું માં એવો ખમા મજા વધારવા એવો લાગ્યા વધાવો સર બરોબર ખમા મજા એટલા જ હતા ભાઈ ખરું. અને કાલ ઉઠીને ભાઈ ભાઈ માં રહો હોય એક સિફર એક થારે મનુભાઈ કહી અને હવા દેજે છે ચોખા પેલું કાલ આવીને કરી જજો બધા બરોબર અને ભાઈ અરે ભાઈ લખાભાઈ ને કહી દે તમારે એટલું કરી જજો લે આ. બરોબર અલગ અલગ હો, અલગ અલગ પાછું આવું કરતા ના ભાઈ ભાઈઓ જો મિત્રો આ વિડીયો ફક્ત સમજવા લાયક બનાવ્યો હતો અને આવો જો વિડીયો તમે જોયો હશે ને તમને ખબર પડી જઈ હશે કે જો આ ભાઈએ ભાગલે જ પાડીએ કે હેઠા દેશે કે ગમે ત્યારે લડે પણ એવી રીતના લડવું નહીં અને આવો દેવ આગળ કદી કરવું નહીં અને ભાઈએ વતી જે હોય એ સમાધાન કરી દેવું હા. અને એ વતી અમારા લાખોભાઈ બે શબ્દ કીધે. નમસ્કાર મિત્રો, મારે તો કહેવું એટલું જ છે કે તમારા કોઈ પણ વાતની ઝઘડો થાય બે ભાઈઓ વચ્ચે તો આ રીતના જવું નહીં, તમારા કુટુંબના ભાઈઓ બોલાવીને એનું સોલ્યુશન કરાવી દેવું. કારણ કે દેવગતિમાં જવું નહીં. ભાઈઓ કોઈક દિવસે એક થવાનું થશે. હવે ગમે ત્યારે ભાઈની જરૂર પડે તો મારે કહેવું એમ જ છે કે કુટુંબના બોલાવીને સોલ્યુશન સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હમણાંથી બહુ કમેન્ટો ઓછી આવે છે, કમેન્ટ પણ કરવાનું રાખો. જય રામ.